નમસ્કાર મિત્રો, જાણી લઈએ આજના 4 મહત્ત્વના સમાચારો જે તમને નવી ખબર આપશે। આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા રહેજો જેથી નવી અપડેટ મળતી રહે। ડિજિટલ સિગ્નેચરવાળા જન્મ મરણના પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય ગણાશે। 1 સપ્ટેમ્બર 2025થી કેન્દ્ર સરકારના CRS પોર્ટલ દ્વારા રજિસ્ટ્રાર, સબ રજિસ્ટ્રારની ડિજિટલ સિગ્નેચર સાથેના પ્રમાણપત્રો નાગરિકોને ઈમેલ દ્વારા મોકલી આપવામાં આવે છે। તો હવે ઓળખને બદલે CRS પોર્ટલ થઈ ગયું છે। બીજા સમાચાર, ગુજરાતમાં SIR મતદાર યાદી ખાસ સઘન સુધારણાનો કાર્યક્રમ 28મી ઓક્ટોબર 2025થી 7 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે। હાઉસ ટુ હાઉસની ગણતરીનો સમય 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર 2025નો છે અને આખરી પ્રસિદ્ધ યાદી મતદારની 7 ફેબ્રુઆરી 2026 અને હેલ્પલાઇન નંબર છે 1950। વિદેશમાં રહેતા ભારતીયો હવે ચિપ ધરાવતા પાસપોર્ટ મેળવી શકશે। ગલ્ફ દેશો અને યુરોપમાં ગ્લોબલ પાસપોર્ટ સેવા શરૂ। ચિપ આધારિત પાસપોર્ટ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે। આ રોલઆઉટ વિશ્વભરના 195 મિશન અને સેવા કેન્દ્રોમાં તબક્કાવાર રીતે શરૂ કરાશે। ગુજરાત વહીવટી સુધારણા પંચનો 5મો અહેવાલ જાહેર। સરકારી સેવાઓમાં એક જ પોર્ટલથી મળશે વીસીની ભૂમિકાને મજબૂત બનાવાશે। સર્ટિફિકેટ, રેશન કાર્ડ જેવા કામોમાં નાગરિકોને વારંવાર માહિતી આપવી નહીં પડે। ગુજરાતમાં માવઠાનો માર, ટેકનોલોજી આધારિત સર્વે 7 દિવસમાં પૂર્ણ કરાશે। સર્વે બાદ સરકાર વિના વિલંબે સહાય પેકેજ જાહેર કરશે એવું પર્વતા મંત્રીએ કહ્યું છે। રાજ્યમાં 10 લાખ હેક્ટરથી વધુ વિસ્તાર અસરગ્રસ્ત હોવાનો પ્રાથમિક અંદાજ। સરકારે સોંથણીમાં ફાળવેલી જમીનો સનદોના તમામ રેકર્ડ મહેસૂલના પોર્ટલ ઉપર મૂકવા આદેશ। તો આ હતી મહત્ત્વની અપડેટ। આપને કેવી લાગી એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો અને રોજે રોજ મૂકવી જોઈએ કે નહીં એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો। થેન્ક યુ, આભાર।